સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનો ટોપિક છે કે એટ નો ઉપયોગ ક્યાં ક્યાં કરવો. કેટલાક એવા વાક્યો હોય છે કે જ્યાં તમે કન્ફ્યુઝનમાં મુકાવો છો કે એટ નો ઉપયોગ કરો કે ઓન નો ઉપયોગ કરવો. તો આજે આપણે એટ ને ડિટેલમાં ભણીએ કે એટ નો ઉપયોગ કેવી રીતે અને ક્યાં ક્યાં કરવાનો છે. તો 5 કેસ છે જ્યાં તમે એટ નો ઉપયોગ કરી શકો છો. કે ફ્રેન્ડ્સ, અહીંયા બોર્ડની ઉપર છે કે વિથ પોઈન્ટ ઓફ ટાઈમ. શાની જોડે? પોઈન્ટ ઓફ ટાઈમ. તમને એટલી તો ખબર છે કે એટ નો ઉપયોગ જનરલી આપણે સ્થળ એટલે કે પ્લેસ હોય ત્યારે કરીએ છીએ, પણ અહીંયા બીજા 4 કેસ છે જ્યાં એટ નો ઉપયોગ કરી શકો. કે ફર્સ્ટ પોઈન્ટ ઓફ ટાઈમ હોય ત્યારે, સેકન્ડ છે સ્મોલ પ્લેસ ની સાથે કે નાનું સ્થળ હોય ત્યારે તમે એટ નો ઉપયોગ કરી શકો. થર્ડ છે કે ટેલિંગ ધ કોસ્ટ. કોઈને કિંમત કહેતા હોય કોઈ વસ્તુની, જેમ કે 20 રૂપિયાનું કે 25 રૂપિયાનું, તો તમારે એટ નો ઉપયોગ કરવાનો. એટ 20 રૂપી, એટ 30 રૂપી. ઓકે. અને ફેસ્ટિવલ કાં તો ઇવેન્ટ ની વાત છે ત્યારે તમારે એટ નો ઉપયોગ કરવાનો, જેમ કે એટ દિવાળી, એટ હોલી, કાં તો પાર્ટી છે એ ઇવેન્ટ છે તો એટ પાર્ટી. તો જ્યારે પણ આ કેસ છે તો એટ નો ઉપયોગ કરવાનો. અને વિથ નાઇટ અને નૂન ની સાથે તમારે એટ નો ઉપયોગ કરવાનો. મોર્નિંગ ની સાથે ઇન નો ઉપયોગ કરવાનો છે. સો ફ્રેન્ડ્સ, તમે કોન્સેપ્ટને ક્લિયર કરો કે એટ નો ઉપયોગ, એનું મીનિંગ જો તમે સમજવા જશો તો કન્ફ્યુઝ થશો. પણ અહીંયા પોઈન્ટ યાદ રાખી લો કે વિથ પોઈન્ટ ઓફ ટાઈમ. તો જેમ કે હું સ્કૂલે 4 વાગે જાઉં છું કાં તો તે 2 વાગે ગયો, તો જ્યારે પણ પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો તમારે એટ નો ઉપયોગ કરવાનો. જેમ કે he goes to school, તે સ્કૂલે જાય છે at 11 o'clock, 11 વાગે તે સ્કૂલે જાય છે. he went to Delhi, તે દિલ્હી ગયો at 11 o'clock, તે 11 વાગે દિલ્હી ગયો. તો જ્યારે પણ પોઈન્ટ ઓફ ટાઈમ છે તો એની આગળ એટ નો ઉપયોગ કરવાનો છે. અન્ડરસ્ટુડ? ઓકે. સેકન્ડ કેસ કયો છે કે વિથ સ્મોલ પ્લેસ. એની અંદર તમને કન્ફ્યુઝન આવશે કે જો સ્મોલ પ્લેસ એટલે શું, તો 2 કોન્સેપ્ટ છે જે તમને કન્ફ્યુઝ કરશે. તો ક્લિયર કરાવું કે નાનું સ્થળ છે જનરલી તો તમારે એટ નો ઉપયોગ કરવાનો. જેમ કે હું એમ બોલું કે એટ લાલપુર, એક નાનું ગામડું છે તો એટ લાલપુર. કાં તો એમ બોલો તમે કે ઇન દિલ્હી. શું બોલો? ઇન દિલ્હી. તો આ મોટું પ્લેસ છે તો ઇન નો ઉપયોગ કર્યો, અને નાનું પ્લેસ છે તો એટ નો ઉપયોગ કર્યો, બરોબર. પણ જ્યારે તમે એમ બોલો કે હું અહમદાબાદમાં રહું છું કે જે ઇન્ડિયામાં છે, તો કેટલા પ્લેસ છે? 2. તો એ બંનેની કમ્પેર કરવાની અને પછી ઉપયોગ કરવાનો. જેમ કે આપણે એમ બોલીએ કે આઈ લીવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને પછી આ હોય તો આઈ લીવ અહેમદાબાદ અને ઇન્ડિયા. હવે તમે અહીંયા કન્ફ્યુઝ થાવ કે સાહેબ અહીંયા મોટું છે અમદાવાદ, તો તમારે શાનો ઉપયોગ કરવાનો? ઇન નો. રોંગ. અહીંયા જુઓ, મોટું કોણ છે? ઇન્ડિયા છે કે અહેમદાબાદ છે? બેની કમ્પેર કરો. જ્યારે પણ 2 સ્થળ આવે તો બંનેની કમ્પેર કરવાની કે અહીંયા મોટું કોણ છે? ઇન ઇન્ડિયા. અને અહેમદાબાદ એની કમ્પેરમાં કેવું છે? નાનું છે. તો આઈ લીવ એટ અહેમદાબાદ ઇન ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયામાં હું અહેમદાબાદમાં રહું છું. તો જ્યારે પણ આ કોન્સેપ્ટ આવે, 2 પ્લેસ હોય કે એક મોટું અને એક નાનું, તો ભલે તમે ત્યાં એનું સેપરેટમાં, જેમ કે એમ સેપરેટ હોય કે અહેમદાબાદ, તો ઇન અહેમદાબાદ એવો ઉપયોગ કરી શકો. પણ જ્યારે કમ્પેરિઝનની વાત કરો તો તમારે એટ નો ઉપયોગ કરવો પડે. અન્ડરસ્ટુડ? ઓકે. થર્ડ કેસ કયો છે જોઈએ કે આના વધારે એક્ઝામ્પલ લઈએ કે હું અહેમદાબાદમાં રહું છું તો આઈ લીવ ઇન અહેમદાબાદ. હું લાલપુરમાં રહું છું તો આઈ લીવ એટ, શું આવે? આઈ લીવ એટ લાલપુર, કારણ કે લાલપુર એક નાનું ગામડું છે. તો જ્યારે પણ સ્મોલ પ્લેસ છે તો તમારે એટ નો ઉપયોગ કરવાનો. ઓકે. વિથ ટેલિંગ ધ કોસ્ટ, કિંમત કહેતા હોય ત્યારે. જેમ કે બોલપેન 20 રૂપિયામાં વેચાઈ રહી છે. ધ બોલપેન્સ આર સેલિંગ એટ 20 રૂપી. તો જ્યારે પણ કોઈ વસ્તુની તમે કોસ્ટ કહેતા હોય ત્યારે તમારે એટ નો ઉપયોગ કરવાનો. જેમ કે આ ચોક 20 રૂપિયામાં વેચાઈ રહ્યો છે
તો this chalk is selling at 20 rupees. This chalk is selling at 20 rupees. Okay, so friends, જ્યારે પણ તમને કોસ્ટ જોવા મળે અને fill in the blanks હોય તો તમારે at નો ઉપયોગ કરવાનો છે. ફોર્થ કયો કેસ છે? ફેસ્ટિવલ અને ઇવેન્ટ. નેશનલ ફેસ્ટિવલ છે જેમ કે દિવાળી છે તો એટ દિવાળી શું આવે? એટ દિવાળી. હોળી છે તો એટ હોલી. તો જ્યારે પણ ફેસ્ટિવલ છે, નેશનલ ફેસ્ટિવલ છે, એટ ક્રિસમસ. ઓકે, તો નેશનલ ફેસ્ટિવલની સાથે આપણે એટ નો ઉપયોગ કરવાનો છે. અહીંયા ઇવેન્ટની વાત કરીએ આપણે તો ઇવેન્ટ ઘણી બધી હોય તમારી લાઈફમાં, જેમ કે પાર્ટી હોય તો એટ પાર્ટી, બરોબર. જેમ કે ફેરવેલ હોય તો એટ ફેરવેલ. એન્યુઅલ ફંક્શન હોય તો એટ એન્યુઅલ ફંક્શન. તો ઇન શોર્ટ કે તમારે આને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ફેસ્ટિવલ છે તો એટ, ઇવેન્ટ છે તો એટ. અને ફિફ્થ કેસ છે કે જેની અંદર કોઈ કન્ફ્યુઝન નથી, આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ કે આઈ રિટર્ન એટ નાઇટ. હું રાત્રે પાછો આવ્યો. તો નાઇટ અને નૂન, નાઇટ એટલે રાત્રે, નૂન એટલે બપોરે. જ્યાં પણ તમને નાઇટ અને નૂન જોવા મળે, એટલે કે બપોર અને રાત્રિની વાત જોવા મળે તો તમારે એટ નો ઉપયોગ કરવાનો છે. અને મોર્નિંગ જોવા મળે તો તમારે ઇન નો ઉપયોગ કરવાનો છે. અન્ડરસ્ટુડ? કેટલા કેસ થયા? 5 કેસ થયા. ફરીથી રિકોલ કરીએ કે પોઈન્ટ ઓફ ટાઈમ, સેકન્ડ છે સ્મોલ પ્લેસ, એટલે કે નાનું ગામડું, નાનું સ્થળ છે, બરોબર, તો તમારે એટ નો ઉપયોગ કરવાનો. પણ જ્યારે કમ્પેરિઝન ની વાત થાય તો એ વખતે એ કેસને યાદ કરવાનો કે જ્યાં ઇન અને એટ નો ઉપયોગ બંને થાય. ઓકે, થર્ડ છે ટેલિંગ ધ કોસ્ટ. કિંમત કહેવા માટે 20 રૂપિયામાં તો એટ 20 રૂપી, 30 રૂપિયામાં તો એટ 30 રૂપી. ઓકે, અને ફેસ્ટિવલ ઇવેન્ટની વાત છે તો તમારે એટ નો ઉપયોગ કરવાનો. અને ફિફ્થ છે કે નાઇટ અને નૂન, તો એટ નો ઉપયોગ કરવાનો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ એટ નો ક્લિયર થઈ ગયો હશે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સુધી શેર કરો.